Morning student. Today we will learn activity number 4. શું કીધું છે? જેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. આપણે જે ડાયલોગ આપેલ છે તે આપણે વાંચવાના છે. ફર્સ્ટ છે, A says, "Oops, my chappal strip is broken. I need a new one." Oops, મારા ચપ્પલની એક પટ્ટી તૂટી ગઈ છે, મારે નવી જરૂર છે. B says, "You are repair your chappal, visit a shoes mender." કે તું તારા ચપ્પલ રિપેર કરાવી લે. વિઝિટ લે એટલે મુલાકાત લે. ચપ્પલ સાંધનાર હોય ને, સુધારનાર, શૂઝ મેન્ડર. A says, "Will he stitch it like a new one?" એ કે તે તારા ચપ્પલને નવા જેવું કરી દેશે ટાંકા લઈને. B says, "Yes, he is very good shoes mender." એ કે હા, તે સારો શૂઝ મેન્ડર એટલે કે મોચી છે. સેકન્ડ, X says, "Hey, are you going to the bazaar?" કે શું તું બજારે જા છો? ક્વેશ્ચન પૂછે છે. Y says, "No, I am going to the post office." એ કે ના, હું જાઉં છું, પોસ્ટ ઓફિસે જાઉં છું. X says, "Okay, ઠીક છે. Well, will you bring a postcard?" એ કે તું પોસ્ટકાર્ડ પણ આપતો આવીશ. Y says, "Sure." X says, "Thanks." ધન્યવાદ. થર્ડ, M says, "Please take this story book." એ કે આ લે વાર્તાની બુક. L says, "Okay, may I issue a new book?" એ કે ઠીક છે, હું નવી બુક ઇસ્યુ કરી લઉં. M says, "Yes, હા, issue this picture book and the rhymes book." એ કે તું બુક લઈ લે, પિક્ચર બુક અને રાઇમ્સ બુક. L says, "2 books, 2 બુક." વેલ ઓકે, ઠીક છે. રિટર્ન ધેમ ઇન 10 days. અને પછી તે 10 દિવસમાં રિટર્ન થાય છે. M says, "Thanks, I will return them in 2 days." એ કે હું રિટર્ન કરી દઈશ 2 ડેમાં. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 4A. શું કીધું છે? નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો આપણે સ્ટાર્ટ કરશું. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. ઇલેક્ટ્રિશિયન છે એ પોલ ઉપર છે. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ફાર્મર છે, ખેડૂત ક્યાં છે? ફાર્મમાં છે. પછી જોઈએ, ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. બ્લેકસ્મિથ એટલે શું થાય? લુહાર. ક્યાં છે? ફેક્ટરીમાં. ધ ફેક્ટરી ઇઝ વાર્મ. તે સળગે છે ફેક્ટરી, કારણ કે ત્યાં એવું જ કામ થતું હોય ને. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડોક્ટર ક્યાં હોય? ક્લિનિકમાં. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. જજ ક્યાં હોય? કોર્ટમાં. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. ક્લાર્ક છે તે તેની કેબિનમાં છે. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ. લે છે અને ટાઈપિંગ કરે છે. ઓકે. થર્ડ જોઈએ, ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. મિલ્કમેન ક્યાં છે? યાર્ડમાં છે, વાડામાં છે. ધ શેફર્ડ ઇઝ વિથ ધ હિયર્ડ. શેફર્ડ એટલે શું થાય? ભરવાડ. શેફર્ડ ક્યાં છે? ટોળામાં. ઘેટા બકડાના ટોળાને શું કહેવાય આપણે? હેડ. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. ફ્લૂટ પ્લેયર એટલે શું થશે? વાંસળી વગાડનાર. ક્યાં છે? ટેકરી ઉપર. પ્લેઇંગ ઇટ ફોર લોંગ. ત્યાં રમે છે. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. ગ્રોસર ક્યાં હોય? ગ્રોસરી સેન્ટરે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. ફ્રૂટ સેલર ક્યાં હોય? તે તેના સ્ટોલમાં હોય. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ. ટ્રાફિક પોલીસ ક્યાં હોય? રોડ ક્રોસ થતો હોય ત્યાં હોય. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. કે મદદ કરે છે ટ્રાફિકના રૂલ્સ કેવી રીતના ફોલો કરવા પબ્લિકને. રાઈટ. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 4B. શું કીધું છે?
ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખો. અહીં આ સાઈડ આપેલું છે વર્ક પ્રોફેશન ને આ સાઈડ આપેલું છે પ્લેસ. ઓકે, તો પેલું જોઈએ ધ ઇલેક્ટ્રિશિયન, એનું પ્લેસ જોવાનું. ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ, રાઈટ. ધ ફાર્મર ક્યાં હોય? ઓન ધ ફાર્મ. ધ ટીચર ઇન સ્કૂલ. હવે અહીં બ્લેન્ક આપેલું છે તો આપણે જોઈએ આ સાઈડ ઓન ધ હિલ. હિલ ઉપર કોણ હોય? ફ્લૂટ પ્લેયર, વાંસળી વગાડનાર. તો આપણે તેનું નામ લખશું. સેમ એટ ધ ગ્રોસરી. ગ્રોસરી સેન્ટરે કોણ હોય? ગ્રોસર, રાઈટ. તો આપણે ત્યાં ગ્રોસર લખશું. ધ ડોક્ટર ક્યાં હોય? ઇન ધ ક્લિનિક. ખાલી જગ્યા એટ ધ કોર્ટ. કોર્ટમાં કોણ હોય? જજ. તો આપણે જજ લખશું. ખાલી જગ્યા એટ ધ ઓફિસ કેબિન. ઓફિસ કેબિનમાં કોણ હોય? ક્લાર્ક. તો આપણે શું લખશું? ક્લાર્ક. પછી જોઈએ ટ્રાફિક પોલીસ. ખાલી જગ્યા ક્યાં હોય? એટ ધ ક્રોસ રોડ. ખાલી જગ્યા એટ ધ યાર્ડ. મિલ્કમેન ક્યાં હોય? યાર્ડમાં. તો આપણે શું લખશું? મિલ્કમેન એટ ધ યાર્ડ. ધ શોપ કીપર ખાલી જગ્યા કઈ જગ્યાએ હોય? ઇન ધ શોપ. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 5. શું કીધું છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે પ્રશ્ન પત્તા અને જવાબ પત્તા બનાવો. તે પત્તા વડે રમત રમો. ઓકે, તો આ ક્વેશ્ચન આપણે વાંચીએ અને તેના જવાબ આપશું. એવું જરૂરી નથી કે મેં કીધું એ જ જવાબ આમાં લખવા. તમને આઈડિયા હોય, તમને ખ્યાલ હોય તો તમે તમારી રીતના જવાબ લખી શકો છો. ઓકે, પહેલો ક્વેશ્ચન છે હુ ઇઝ ધ ડોક્ટર. તો મેં શું લખ્યું છે? ડૉક્ટર અમિત ભુવા ઇઝ ડૉક્ટર. એટલે આપણે અહીંયા ડૉક્ટરનું નામ લખવાનું છે, રાઈટ. તો આપણે લખેલું છે. તમે તમારી રીતના તમે જે ધ્યાનમાં હોય એ ડૉક્ટરનું નામ લખી શકો છો. બીજું છે વેર ઇઝ હિઝ હર ક્લિનિક હોસ્પિટલ. તેની ક્લિનિક ક્યાં આવેલી છે? તો ડૉક્ટર અમિત ભુવાની ક્લિનિક ક્યાં આવી છે? નિયર બસ સ્ટેશન. ઓકે, થર્ડ છે વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ. ડોક્ટર્સના પોકેટમાં શું હોય? સ્ટેથોસ્કોપ. ઓકે, વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ બેગ. ડૉક્ટરની બેગમાં શું હોય? મેડિસિન એન્ડ સિરપ. દવા હોય અને થોડી માત્રામાં સિરપ હોય છે. હુ ઇઝ અવર પ્રિન્સિપલ. પ્રિન્સિપલ કોણ છે આપણા? તો મેં અહીં લખ્યું છે કાતરિયા સર. તમે તમારા પ્રિન્સિપાલનું નામ એડ કરી શકો છો. વેર ઇઝ ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ ક્યાં હોય છે? ઇન હિઝ ઓફિસ. પછી જોઈએ હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન. ભરતભાઈ ઇઝ ઇલેક્ટ્રિશિયન. મેં એનું નામ લખેલું છે. તમને ખ્યાલ હોય તો તમે તમારી રીતે લખી શકો છો ઇલેક્ટ્રિશિયનમાં નામ. વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ. તેની પોકેટમાં શું હોય છે? સ્ક્રૂ એન્ડ ડ્રાઈવર. ઓકે, નાવ એક્ટિવિટી નંબર 6A. શું કીધું છે? અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે, તે સાંભળો અને વાંચો. સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. શું કહે છે? હાલો, આઈ એમ બુક. હું બુક છું. નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. નહીં, હું ટેક્સ્ટ બુક છું નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ. કે મારી બીજી કઝિન એક ટીચરના કબર્ડમાં છે. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક્સ ઓર અ વર્કબુક. એ કે હું એક્સરસાઇઝ બુક પણ નથી અને વર્કબુક પણ નથી. કેન યુ ગેસ હુ એમ આઈ. તમે અનુમાન લગાવી શકો છો કે હું કોણ છું. વોટ ડીડ યુ સે. શું કહેશો? અ પાસબુક. એ કે પાસબુક હશું. નો ડિયર. નહીં. આઈ એમ નોટ. એ કે નહીં, હું એ પણ નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. કે હું બેંકમાં પણ કામમાં નથી આવતી. એની કાંઈ આઈડિયા છે તમને? ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ. એ કે હું તમને થોડીક અનુમાન લગાડી શકું તે માટે હિન્ટ આપું છું. વોટ. નો. શું? ધેટ્સ અ ઇમ્પ્રેસિવ. એ કે બહુ અસરકારક હશે જો હિન્ટ આપશો તો. સે ઇટ લાઉડલી. એ કે હું જોરથી બોલું છું. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. એ કે સ્ટોરી બુક વાર્તાની બુક અને પિક્ચર બુક એટલે ચિત્રની બુક. સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. એ કે નહીં, હું લાઇબ્રેરીમાંથી પણ નથી. હિટ્સ. હજી અનુમાન લગાવો. વેલ, આઈ એમ અ નોટબુક.
નો, કે હું નોટબુક પણ નથી. આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, હું તમારી ઇંગ્લિશની નોટબુક પણ નથી. બટ યસ, હા. યોર ટીચર રાઇટ્સ નોટ ઇન મી નોટ અગેન, કે તમારા ટીચર છે એ નોટ્સ લખે છે પણ અગેન નથી લખતા, એટલે વારંવાર નથી કરતા. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી, કે હું રેફરન્સ નોટ પણ નથી કે ડાયરી પણ નથી. તો વિચારો જોઈએ શું કીધું છે જોઈએ આપણે. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ, કે હું જાડી અને મોટી પણ નથી. એની મોર ગેસીસ, વિચારો છે. નો, વેલ, આઈ એમ વેરી સ્મોલ, કે હું નાની છું. શોર્ટ એન્ડ થીન, ટૂંકી અને પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ, કે 12 જ પેજ છે. અ કેલેન્ડર, ઓ ડિયર યુ આર રોંગ, કે કેલેન્ડર છો, પછી કે છે તમે ખોટા છો. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી, કે તમારા ટીચર છે લખે છે, વાંચે છે અને કેલ્ક્યુલેટ પણ મારામાં કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? નો નો નો, કે નહીં, કેલેન્ડર તો નથી. નોટ એન એટલાસ, એટલાસ એટલે કે નકશાની પોથી પણ નથી. ધેર ઇઝ નો મેપ ઇન મી, કે મારામાં નકશા પણ નથી. આઈ એમ એન ખાલી જગ્યા બુક. હવે આપણે આ ખાલી જગ્યા માટે શું કરશું? ક્વેશ્ચન જોશું. ઓકે, નાઉ કમ ટુ એક્ટિવિટી નંબર 6B. આ સ્ટડી કરશું એ પહેલાં આપણે 6A એક્ટિવિટી નંબરની ખાલી જગ્યા પણ કમ્પ્લીટ કરવાનું ટ્રાય કરશું. શું કીધું છે? જોડીમાં કામ કરો. ઉપરના ફકરાને આધારે નીચેનો સંવાદ પૂર્ણ કરો. સંવાદ વર્ગમાં ભજવો. તો આપણે ડાયલોગ્સ આપેલો છે તે આપણે જોવાનો છે. ધ બુક સેઝ હેલો ફ્રેન્ડ્સ, તો આપણે શું લખશું? આઈ એમ અ બુક. યુ સેઝ આર યુ ટેક્સ્ટ બુક? ધ બુક્સ નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ. યુ સેઝ યુ આર એન એક્સરસાઇઝ બુક. The book says, I am not an exercise book or a workbook. Can you guess who I am? કે તમે અનુમાન લગાવી શકો છો હું કોણ છું. You says, you are a passbook. The book says, no dear, I am not. I am not useful in the bank. May I give you hints? કે હું બેંકમાં પણ યુઝફુલ નથી તો પણ હું તમને હિન્ટ આપું છું. You, no, let me think, કે વિચારો છે. The book says, that's impressive. You says, a story book or picture book, કે વાર્તાની ચોપડી કે પિક્ચરની બુક. શું કીધું છે? The book says, sorry dear, I am not from the library, કે હું લાઇબ્રેરીમાંથી પણ નથી. You says, it's. The book says, I am a notebook. You says, are you English notebook? The book says, no, no, I am not your English notebook. કે ના ના, હું તમારી ઇંગ્લિશ નોટબુક પણ નથી. ઓકે, the book says, you says, my teacher writes note in your. કે બુક છે તમારા ટીચર છે એ પણ આમાં લખે છે. The book says, not again, I am not a reference note or diary. I have only 12 pages. કે રેફરન્સ બુક પણ ડાયરી પણ નથી અને 12 પેજ જ છે. તો યુ સેઝ અ કેલેન્ડર, કેલેન્ડરનું નામ પણ આપી દીધું. ધ બુક સેઝ ઓ ડિયર યુ આર રોંગ. યુ સેઝ એન એટલાસ, નકશા બુક છો. ધ બુક સેઝ ધેર ઇઝ નો મેપ ઇન મી, કે મારામાં નકશો પણ નથી. આઈ એમ એન અકાઉન્ટ બુક. આન્સર મળી ગયો. તો આપણે શું લખશું બ્લેકેન્સમાં આમાં? 6 એક્ટિવિટી નંબર એમાં અકાઉન્ટ બુક. ઓકે, નાવ એક્ટિવિટી નંબર 6C. જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે તે અહીં લખવાના છે. તો તમારે અહીં લખવાના છે. મેં પણ લખ્યા છે. ટેક્સ્ટ બુક, પાસબુક, એટલાસ, નોટબુક, સ્ટોરી બુક, ડાયરી, રેફરન્સ નોટ, અકાઉન્ટ બુક એન્ડ પિક્ચર બુક્સ. ઓકે, નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 6D. શું કીધું છે? જૂથમાં કામ કરો. એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. ઓકે, 2 કોષ્ટક આપેલા છે, એ ને બીજી સાઈડ છે બી સાઈડ. પેલું છે એન એક્સરસાઇઝ બુક.
તો એક્સરસાઇઝ બુક ક્યાં એનો યુઝ થાય? તો સ્ટુડન્ટ તેનો યુઝ કરે છે ને. એન્ડ એટલાસ તેનો યુઝ કોણ કરે છે? અ સ્ટુડન્ટ, અ જીઓગ્રાફી ટીચર, અ ટ્રાવેલર. આ બુકનો યુઝ 3 લોકો કરે છે, તો આપણે તેનું સાથે જોઈન્ટ કરશું. એન એકાઉન્ટ બુક કોણ યુઝ કરે છે? એન એકાઉન્ટર, અ શોપકીપર, અ બિઝનેસમેન. ઓકે. અ પાસબુક કોણ યુઝ કરે છે? અ બેંક કસ્ટમર, રાઈટ. અ ટેક્સ્ટબુક કોણ કરે છે યુઝ? અ ટીચર, અ સ્ટુડન્ટ. ઓકે. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 6E. શું કીધું છે? ફકરાને આધારે કહો કે નીચેના વાક્ય સાચા છે કે ખોટા. ખોટા વાક્ય સુધારીને લખો. ઓકે. તો આપણે શું કરશું? જે સેન્ટેન્સ સાચા છે તે લખશું નહીં, પણ ખોટા છે તેને આપણે લખવાની ટ્રાય કરશું. પહેલું છે અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. હા, ટ્રુ. આપણે શું કરશું? ટ્રુ લખશું. બેંકમાં કામ આવે ને પાસબુક. સેકન્ડ છે ધેર આર બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક ઇન ધ લાઇબ્રેરી. ખોટું. વર્કબુક, એક્સરસાઇઝ બુક લાઇબ્રેરીની અંદર હોતી નથી. ત્યાં શું હોય? સ્ટોરી બુક. તો આપણે શું લખશું? ધેર આર સ્ટોરી બુક્સ એન્ડ પિક્ચર બુક્સ ઇન ધ લાઇબ્રેરી. ઓકે. થર્ડ, ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન. ફોલ્સ. રેફરન્સ બુક ક્યારેય પણ સ્મોલ ન હોય અને પાતળી પણ ન હોય. શું લખશું થર્ડમાં? ધ રેફરન્સ બુક્સ આર બિગ એન્ડ થીક. કેવી હોય? બિગ હોય, જાડી હોય. ફોર્થ જોઈએ, એન્ડ એટલાસ હેઝ મેપ. કે એટલાસ હેઝ મેપ. એટલાસ બુકમાં શું હોય? મેપ. તો આપણે શું લખશું? ટ્રુ. વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન અકાઉન્ટ બુક. કે આપણે રીડ પણ કરી શકીએ, રાઇટ પણ કરી શકીએ અને કેલ્ક્યુલેટ પણ કરી શકીએ એવી બુક અકાઉન્ટ બુક છે. ટ્રુ. હા. તો આપણે શું લખશું? ટ્રુ. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 7A. તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીએ. ખાલી જગ્યામાં વિગત ભરો. અહીં રિલેશનશિપ આપેલા છે, જોબ અને વર્ક આપેલું છે અને પ્લેસ આપેલું છે. અહીં મધરનું શું કીધું છે? કુકિંગ ફૂડ, વોશિંગ ક્લોથ, ગોઈંગ એટ વર્ક, વર્કિંગ એટ ધ ઓફિસ. તો અહીં ક્યાં પ્લેસ ઉપર હોય? તો કુકિંગ ફૂડ ક્યાં કરતા હોય? હોમમાં. ગોઈંગ એટ વર્ક તો ક્યાં હોય? ફેક્ટરીમાં. વર્કિંગ એટ ધ ઓફિસ એ ક્યાં હોય? ઓફિસમાં. એવી જ રીતે ફાધરનું જોઈએ. બ્રિંગ્સ વેજીટેબલ, બ્રિંગ ગ્રોસરી, ગોઈંગ ટુ વર્ક. તો બ્રિંગ્સ વેજીટેબલ ક્યાં હોય? માર્કેટમાં. બ્રિંગ્સ ગ્રોસરી શોપમાં. ગોઈંગ ટુ વર્ક ઓફિસ. એવી જ રીતે તમારે સિસ્ટર અને બ્રધરનું કમ્પ્લીટ કરવાનું છે. નાવ કમ ટુ એક્ટિવિટી નંબર 7B. શું કીધું છે? આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તમારી વિગતો અને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો. ખાલી જગ્યા આપેલી છે ઇઝ માય મધર. તો આપણે શું લખશું? મધરનું નામ લખશું. તમારા મધરનું નામ પણ તમે લખી શકો છો. અહીં મેં મારી રીતે લખેલું છે. તો મેં શું લખ્યું છે? કવિતાબેન ઇઝ માય મધર. સી ઇઝ અ હોમ મેકર. સી ઇઝ ઓલ્સો ફેક્ટરી વર્કર. જો ન હોય, ક્યાંય વર્ક કરતા હોય, હાઉસવાઈફ હોય તો અહીં ડેશ કરી નાખજો. સી વર્ક્સ એટ હોમ એન્ડ એટ ફેક્ટરી. ઓકે. ફેક્ટરીમાં વર્ક કરતા હોય તો શું લખશો? ફેક્ટરી. ટીચર હોય તો ટીચર લખજો. એવી જ રીતે તમારે પણ તેનો એસે લખવાનો રહેશે. એસે ટાઈપમાં 5-6 સેન્ટેન્સ લખજો. મધરનું લખ્યું એવી રીતના આપણે શું લખશું? ફાધરનું લખશું, પછી સિસ્ટરનું લખશું ને પછી બ્રધરનું લખશું. ઓકે. તો કનુભાઈ ઇઝ માય ફાધર. હી ઇઝ અ ટીચર. હી વર્ક્સ ઇન સ્કૂલ. હી બ્રિંગ્સ માય ક્લોથ એટ ધ ગાર્મેન્ટ શોપ. હી બ્રિંગ્સ વેજીટેબલ એન્ડ ગ્રોસરી ફ્રોમ ધ માર્કેટ. ઓકે. ફાધરનું અહીં કમ્પ્લીટ થાય છે. હવે આપણે લખશું સિસ્ટરનું. તો સિસ્ટરનું નામ શું છે? નિરાલી ઇઝ માય સિસ્ટર. સી ઇઝ અ સ્ટુડન્ટ. સી ગોઝ ટુ પ્લે ગ્રાઉન્ડ. સી ઓલ્સો ગોઝ ટુ ટ્યુશન ક્લાસ. આપણે સિસ્ટરનું લખાઈ ગયું. પછી આપણે શું લખશું? બ્રધરનું. તો બ્રધરમાં શું લખશું? એનું નામ આર્યન. આર્યન ઇઝ માય બ્રધર. હી ઇઝ ઓલ્સો સ્ટુડન્ટ. હી ઇઝ સ્ટાન્ડર્ડ 10. હી ગોઝ ટુ પ્લે ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ઓકે. અને પછી તમને આ કોષ્ટક આપેલું છે. આઈ લવ માય ઇન્ડિયા. ઇન્ડિયા, માય ઇન્ડિયા, માય ઇન્ડિયા. આઈ ડોન્ટ નો હાઉ મચ આઈ લવ યુ. ઓકે. અહીં તમારું આ યુનિટ કમ્પ્લીટ થાય છે.